जाते मिले समाज सब पावे निज पदरा बहुविधि मिथ्या गहनथी मलिन कया निज भाव अभाव थता तुनो सहज रूप दर्शाव आत्म रूप भव सिंधु तरो आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से પાંચમા અધિકાર અન્ય મત નિરાકરણ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં ઢુંડક મત શ્વેતાંબર સંપ્રદાયમાંથી છૂટો પડેલો એક પંથ, એને જે માન્યતા છે મૂર્તિ પૂજાનો નિષેધ, મૂર્તિ પૂજનનો નિષેધ, એના નિરાકરણની વાત ચાલે છે. પેજ નંબર કેવું છે? 163 બરાબર છે. અહીંયા એમાં પૂજન, જે મૂર્તિ પૂજાનો નિષેધ કરે છે, હિંસાનું બાનું કાઢી આમ તો જીવનમાં ધર્મક્ષેત્રમાં પણ અન્ય ઘણો આરામ તો કરે છે, પરંતુ જ્યારે મૂર્તિ બિરાજમાન કે મૂર્તિની પૂજા ભક્તિ આદિ એમાં હિંસા બહુ થાય છે એમ બાનું બતાવી અને ક્રિયાનો અને મૂર્તિનો નિષેધ કરે છે. તો એ જે માન્યતાને નો વિરોધ, એ માન્યતા ખોટી છે એ ઠરાવવા અર્થે અહીંયા પંડિતજી ચર્ચા કરી છે. એનું નિરાકરણ એમાં કમસે કમ 1.5 કે જેમ ચાલી રહ્યું છે, એમાં એ વાતની સિદ્ધિ કરી કે તમે મૂર્તિનો નિષેધ કર્યો છો, પણ તમારા જ શાસ્ત્રોમાં મૂર્તિની વાત કરી છે. મૂર્તિની પૂજન જ્ઞાનીઓ દ્વારા કરતી સ્તુતિઓ છે એમ કહી અને કહે છે કે જ્યારે આ વાત છે, મૂર્તિનો સ્વીકાર તમારા શાસ્ત્રોમાં પણ ઠીક ઠેકાણે છે, તો પછી એના વિરોધનો શું અર્થ છે? જ્યારે એ વાત કહી તો એમના તરફથી એ વાત ફરીથી આવી કે ઠીક છે, પ્રતિમા જુઓ, પ્રતિમાના દર્શનની વાત ઠીક છે, પરંતુ પૂજન આદિ કરવાનું શું પ્રયોજન છે? પૂજન આદિ ક્રિયા તો કમસે કમ એટલી તો છોડાવો કે જેથી ત્યાં પાપ થાય છે. એમાં એમ કહે છે તો પંડિતજી એનું પણ કહે છે કે જેમ લોકમાં કોઈ ચીજનો આકાર બનાવો અથવા કોઈ સ્ત્રીનો ફોટો આદિ જુઓ, એનું લક્ષ્ય કરો તો પરિણામમાં વિકાર થાય છે, એવી રીતે ભગવાનની જે સ્થાપનામાં પ્રતિમા, સ્થાપના રૂપી પ્રતીક હોય, એનું લક્ષ્ય કરતા ધર્માનુરાગ અર્થાત તો એમાં ભક્તિનો ભાવ, એમના ગુણાનુવાદનો ભાવ જ પ્રગટ થાય છે. તો એ અગર પાપ કેવી રીતે કહેવાય? અને એ તો પુણ્ય ભાવ છે, શુભ ભાવ છે, અને એમાં અગર શ્રદ્ધા અગર સમ્યક થઈ જાય, આવો હું છું એવી શ્રદ્ધા થઈ જાય, તો સાચો ધર્મ પ્રગટવાનો પણ ત્યાં અવસર છે, ચાન્સ છે. તો કે એવી તકને, એવા માહોલને તમે પાપ રૂપી કેમ કહો છો? એમ પંડિતજી કહે છે. હવે આગળ પેજ નંબર 163. વળી તેઓ એવો કુતર્ક કરે છે, સાંભળી લો, કે જેને જે વસ્તુનો ત્યાગ હોય તેની આગળ તે વસ્તુ ધરવી એ હાસ્ય કરવા જેવું છે, માટે ચંદનાદિક વડે અનંતનું પૂજન યુક્ત નથી. શું કહ્યું? અને અષ્ટદ્રવ્યની જે સામગ્રી છે ને, જલ, ચંદન, અક્ષત, પુષ્પ, ફલ આદિ, તો કે એ સામગ્રીનો તો ત્યાગ છે ભગવાનને. તો પછી એમને શું કામ તમે અર્પિત કરો છો? તો કહે છે કે તને ભ્રમ છે. પહેલા તમે સાંભળી લો, અહીંયાનો જવાબ બી આપણે લેશું અને ખરેખર શું છે એ બધું જ લેશું આપણે. આમ એક બે અપેક્ષા તો પંડિતજી બતાવી છે.
પણ કોઈને આપણને પણ એમ થાય કે ભગવાનને તો સારી ચીજ ચડાવવી જોઈએ નહીં, ભગવાનને તો સારી ચીજ ચડાવવી જોઈએ, ઊંચી ચીજ ચડાવવી જોઈએ નહીં. ભગવાન માટે આવું એમ તો કે ભગવાનને અર્પિત કરીએ છીએ કે ભગવાનને આપીએ છીએ એમ નથી. લોકોને એમ લાગે છે કે આપણે ભગવાનને આપીએ છીએ, તો ભગવાનને આપવાની ક્યાં વાત છે? એ અષ્ટદ્રવ્યથી જે અર્ઘ ચડાવીએ છીએ એનો હેતુ અલગ છે. એમાં જે પણ જલ છે, જે બી ચંદન છે, એ બધી જે વસ્તુઓ છે એ લોકની અંદર એ બધી ચીજો કેવી છે? કિંમતી ચીજો છે. અને જીવન માટે અનિવાર્ય ચીજો છે. લોકમાં એ બધું છે, જલ છે, ચંદન છે, અક્ષત છે, આ બધી ચીજો કિંમતી કહે છે ને. અર્ઘમ નિર્પામિતિ સ્વાહા, અનર્ઘ પદ પ્રાપ્તાય અર્ઘમ નિર્પામિતિ સ્વાહા. અર્ઘ એટલે કિંમતી ચીજો, અનર્ઘ એટલે જેની કિંમત પણ ન આંકી શકાય એવી અમૂલ્ય ચીજ. અર્ઘમ એટલે મૂલ્યવાન ચીજો. દુનિયાની અંદર આ બધી મૂલ્યવાન ચીજો છે, અનિવાર્ય ચીજો છે. તો કે એ બધી ચીજોનો પ્રભુ હું રાગ છોડવા આવ્યો છું એમ કહીને આપણે સમર્પિત કરીએ છીએ કે આ બધી ચીજો મને એવું લાગતું હતું કે આના વગર જીવન નહીં ચાલે, પણ જ્યાં પ્રભુ તમારા દર્શન થયા ત્યાં એમ ખ્યાલ આવી ગયો કે જીવન તો શક્તિથી જીવે છે, ચોખાથી નથી જીવતો, પાણીથી નથી જીવતો. અને આવી ચીજોને હું મેળવવા માટે અને એવી ચીજોનો સંગ્રહ કરવા માટે પરિગ્રહના પાપ બહુ કર્યા પ્રભુ. એટલે તમારે ત્યાં હું પ્રતિજ્ઞા કરું છું કે આ સમર્પિત કરીને તમારા ચરણોમાં, તમારી સાક્ષીમાં હું આને ત્યાગ કરું છું. એવી ભાવના છે કે ભગવાનને આપવાની વાત નથી. એક તો આ કન્સેપ્ટ છે. બીજું એ ચીજોમાં એ ચીજોની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓને યાદ કરી અને આત્માની જે વિશેષતાઓ છે, જે આત્મિક વિશેષતાઓ છે એને ત્યાં સ્મરણ કરવા અર્થે, જેમ કે જલમાં શીતલતા છે તો આત્માનો પણ વિતરાગ સ્વભાવને શીતલતા કહી શકાય, રાગ રહી. તો એવી રીતે જલનો અવલંબન લઈ અને આત્માના શીતલ સ્વભાવને યાદ કરી અને ત્યાં ભક્તિ પૂજા પાઠ આદિ કરવામાં આવે છે. બાકી કોઈ અર્ઘો ચઢાવવાની વાત નથી. બીજું શું છે કે આ દ્રવ્ય જે સામગ્રી છે એ સામગ્રી એક અવલંબન રૂપ પ્રતીક છે. આપણો ઉપયોગ બહુ સ્થૂળ થતો હોય તો એનું અવલંબન લેવું જોઈએ. ખરેખર તો આ જોઈએ તો જેમ કે પહેલા સ્તુતિ થઈ ગઈ જે આચાર્ય સમંતભદ્રદેવ રચિત બી જે સ્વયંભૂ સ્ત્રોત ને આદિ ઘણી બધી થઈ છે ને, જે કલ્યાણ મંદિર છે ને, કે એવી બધી જે સ્તુતિ છે તમને ખ્યાલ હશે. તો એમાં કોઈ દ્રવ્ય સામગ્રી 2000 વર્ષ પૂર્વની વાત છે. દ્રવ્ય સામગ્રી ચઢાવવાની કોઈ જગ્યાએ કોઈ ઉલ્લેખ નથી, પરંતુ 1000-1500 વર્ષ પહેલા એક પ્રકારથી લોકોમાં શિથિલતા, લોકોનો ઉપયોગ વિશેષ નાટક એ બધું જોયું એટલે અવલંબન રૂપથી આ પ્રથાઓ ચાલુ થઈ છે. બાકી કોઈનો ઉપયોગ સીધો લાગતો હોય ભગવાનની મુદ્રા જોઈને તો કોઈ એને દ્રવ્ય લેવા જ જોઈએ, અને ન લઈએ તો ભગવાનનો અવિનય થાય એવું કોઈ ગ્રંથિ કોઈએ બાંધવી નહીં. પહેલાં લોકોને એવું થાય છે કે નહીં, આ તો શું કરે કે ઉપયોગ બહુ બગડતો હોય છે બહારમાં, એટલે કોઈ કે પર્ટિક્યુલરલી ત્યાં જલ અને એની શીતલતા યાદ કરવી અને એ રીતે કરીને ઉપયોગને મનાવીને લાવવાની ચર્ચા છે. બાકી કોઈ એમ કોઈને ડાયરેક્ટ કોઈ ભગવાનની મુદ્રા જોઈને સ્વરૂપની ચર્ચા અને એમાં ચિંતનમાં ઉતરીને સ્વરૂપમાં ઉતરવાનો પ્રયોગ ચાલતો હોય તો એના માટે કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે એને કરવું જ જોઈએ, દ્રવ્ય લેવા જ જોઈએ. લોકોને બહુ એવું છે કે એની ખાલી હાથે કેમ જોવું ને આમ ને શું ને એવું બધું કાંઈ નથી. અરે ભગવાનને ખાલી હાથ ને ભરેલો હાથની ક્યાં મેટર છે? એટલે આ બધી તો એક જીવોને ઉપયોગને કોઈ બી રીતે લગાડવા માટેની બાહ્ય અવલંબન છે. કોઈ એમાં ધર્મ ફરમ નથી. એના માધ્યમથી આપણા સ્વભાવને યાદ કરે તો વ્યવહાર, સ્વભાવ અને પ્રતીતિ કરી લે તો નિશ્ચય ધર્મ. આટલી જ વસ્તુઓ છે, એ વાત ધ્યાનમાં રાખો. બહુ આગ્રહ નહીં રાખો, અતિરેક નહીં રાખો. થાળીઓ ભરીને હિંસા કેટલી બધી થાય છે. ગમે એમ ઢોળે છે, વિવેક નહીં, આમ નાખે તેમ નાખે, ગમે એમ ચઢાવે, એને ઉછાળે, બધી ઉપર આમ પુષ્પ ચઢાવે, આમ 4 દિશાઓમાં નાખે, 10 દિશાઓમાં નાખે, એટલી કીડીઓ મરે. ઘણી બધી બાબતો છે. એને સ્ટાર્ટ કર્યા પછી એવું લાગે છે ઉતાવળ નહીં કરીએ, ભલે અંતિમ પ્રયોજન છે આ સેશનનું, રહી જશે તો નેક્સ્ટમાં ફરીથી આગળ વિષયને લઈશું. બરાબર છે? એ રીતે શાંતિથી, ત્યાં કોઈ બહુ વિશેષ આરંભની જરૂર નથી. શાંત ચિત્તથી ભગવાનની પ્રતિમા નિહાળો. મુદ્રા, અંતર્મુખ મુદ્રા, એનો ઉદ્દેશ, એ મુદ્રા શું કહે છે એ વિચારો. અને એ મુદ્રા મારી જે ઉત્કૃષ્ટ મુદ્રા ફ્યુચરની છે
પ્રાપ્ત કરવા પ્રભુ શું કરવું જોઈએ એની વિધિ બતાવો, એના માધ્યમથી સ્વાધ્યાયના માધ્યમથી વિધિ જાણો, વિધિને અનુસરો અને ભગવાન બની જાઓ. બસ ખ્યાલ આવ્યું કે ભગત બનતા રહેવું છે, ખાલી ભગત જ બનીને રહેવું છે નીતિનભાઈ? તો એ આખી આ વિધિ છે, એ પ્રમાણે સમજવું જોઈએ. જો જો એક વસ્તુ સમજો કે લોકો એવું સમજે છે કે 8 દ્રવ્ય લઈએ ને અને ચઢાવીએ એને દ્રવ્ય પૂજા કહેવાય. લોકો એવું સમજે છે. અને દ્રવ્ય લીધા વગર ખાલી ભાવ કરીએ ને ભાવ પૂજા કહેવાય. તો એ પણ દ્રવ્ય પૂજા છે, ભાવ પૂજા નથી. હે ને? એ પણ વ્યવહારથી ભલે તમે ભાવ પૂજા કહો પણ એ દ્રવ્ય પૂજા છે. તમે કોઈ ભક્તિનું અવલંબન લો, કોઈએ દ્રવ્યનું અવલંબન લીધું, તમે શબ્દોનું અવલંબન લીધું, તો માત્ર વિચારનું અવલંબન લીધું, તો એ બધી દ્રવ્ય પૂજા જ છે. અને ભાવ પૂજા તો ખરેખર એ રીતે પરિણમી છે, એને ભાવ પૂજા કહેવાય છે. એક વાત પતી ગઈ. હવે દ્રવ્ય પૂજામાં બધા કોઈ શબ્દ બોલીને અવલંબન લે, કાં તો એને વિચાર કરીને અવલંબન લે, દ્રવ્ય સુધી ના પહોંચે. ખ્યાલ આવ્યો? તો કોઈ પ્રોબ્લેમ નથી. તમારી જેવી રીતે સ્થિરતા બને, જેવી રીતે મન સ્થિર થાય, જેવી રીતે મન લાગે સ્વરૂપને સમજવામાં, એવી રીતની પ્રવૃત્તિ હોવી જોઈએ. એવો કોઈ નિયમ નથી કે ત્યાં દ્રવ્યો લઈ જવા જોઈએ. અને અરે લોકો 2 કલાક 3 કલાક તો સામગ્રી એકઠી કરે, પાટલા લગાવે, અને યાત્રાઓમાં જોઈએ છે, ને પછી બધું 2 કલાક તો એમાં જાય ને 15 મિનિટમાં પૂજા પતી જાય. બાકીની જે હોય કોઈ મતલબ નથી, કોઈ સેન્સ નથી. અરે બુદ્ધિથી તો વિચારો, લોજિકલ દિલીપભાઈ. એ બસ થતું હોય છે, બધા આમ છે તેમ છે, ઠીક છે. અને કોઈ એ બધા દ્રવ્યો લાવે ને એને પછી શુદ્ધ છે કે નહીં પછી એને શોધવા ને એને તો એટલી બધી ડેટમાં. હા, એ તો તમે તમારો ઉપયોગ લાગતો જ ના હોય તો આવા દ્રવ્યોનો આધાર લેવો જોઈએ. અરે તમે જલ ચડાવી રહ્યા છો અને જલની અંદર શીતલતાનો શબ્દ પકડાવી ગયો, એનું વાચ્ય તમને શીતલ સ્વભાવ, અરે રાગ ના હોય તો કેટલી શાંતિ, શીતલ 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 લાગે છે, એમાં ઉપયોગ ચાલ્યો ગયો. અને સમૂહમાં બીજો ત્રીજો ચોથો પાંચમો ચડાવવા લાગ્યા કોઈ લોકો, તો એનાથી તમને કોઈ દોષ નથી લાગતો. ખ્યાલ આવે કે નહીં? એ ત્યાંથી તમારું વિસર્જન કરી નાખો તો ચાલી જાય તમારું કામ અંદરમાં થતું હોય તો. એક સામાન્ય વિધિ છે, તમે એનો એ પ્રમાણે ત્યાં સ્થાપના કરો છો, પછી વિસર્જન કરો. પરંતુ જો આત્માની અંદરમાં જવાતું હોય તો બધું જ ત્યાં માફ છે, કોઈ બી બધું છોડી દેવાની વાત. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. પણ પછી ઘરે જ ત્યાં મન લાગતું હોય, ઘેર બધું યાદ આવી જતું હોય, તો પછી 8 દ્રવ્યો લઈને બેસવું બાકાયદા, એક દ્રવ્યની ઓરથી અર્ગમાં શું કહે છે વિચારવું, અને પોતાને વિચાર બળ કેવી રીતે પ્રાપ્ત થાય કરવું, અને પછી વેદ જ્ઞાનમાં છો. અને એ પદ્ધતિ છે. પણ આવું કોઈ રીતે કોઈ એવું આનો કોઈ મિસયુઝ નહીં કરતા કે આ સારું આપણે ઓર 5 મિનિટ બચી, હે ને, તો એ જલ્દી નોકરી જવાશે, એના માટે નથી. વાત એ છે કે એને છોડીને ઉત્કૃષ્ટ કાર્ય થતું હોય, ઉત્કૃષ્ટ કાર્ય એટલે આત્માનું ચિંતન મનન અને એનો વિચાર વિશેષ વધતો હોય, તો એના નીચેની ક્રિયાઓ છોડવામાં કોઈ દોષ નથી આવતો. ક્લિયર? બરાબર ચંદ્રકાંતભાઈ? એક સામાન્ય આયોજનો કરીએ છીએ, એમાં તો આયોજનમાં તો એ પ્રમાણે પદ્ધતિ હોય, પણ પછી પર્ટિક્યુલર વ્યક્તિની વાત આવે તો આયોજનમાં પછી પોતે પોતાની થાળી લઈને બેઠા હોય તો પછી સ્વતંત્ર રીતે આપણને જે મન લાગે એ પ્રમાણે કરવું. બીજી એક પદ્ધતિ ઘણીવાર કહી ચૂક્યો છું કે બાજુવાળાને પછી પેલાને અર્ઘ આપે, પાછળવાળાને આપે, પછી ત્યાં પહોંચાડો, તો એનો તો અર્ઘે જતો રહે અને બધું જતું રહે. કાંઈ નહીં, લેવું હોય તો લે ને, દરેક પોતપોતાની ફરજ છે. અહીંયા આવ્યા પછી એ પોતાનું કરી લેશે. હલાવે કે નહીં? આપણે બાજુમાં બેઠા તો ઘડી આ લો, હવે અર્ઘ લો, હવે આ લો. કેટલું આમે ઉપયોગ સ્થૂળ છે આપણો, અને એને ઓર વિસ્તાર આપશો તો પછી ક્યાંથી એના અર્ઘમાં શું કહેવું છે શું નથી કેવું નહીં લાગે. કોઈ ત્યાં કોઈ વેવાય કે કોઈ વિદ્વાન કે કોઈ સાધર્મિક કોઈ નહીં, ત્યાં બધા જ બસ બધા એક રીતે જોઈએ તો ભક્ત સામે ભગવાન, બીજું ત્રીજું કોઈ હોય જ નહીં. 2 જ હોય અને 2 માંથી 1 થઈ જાય તો નિશ્ચય પૂજા. શું કહ્યું? ભગત બનીને આવે ને ભગવાન બનીને જાય. હે ને? મંદિરમાં 2 જ જણ હોય છે. કોણ? ભક્ત અને ભગવાન. ત્રીજો કોઈ ક્યારે નથી હોતો. ત્રીજો દેખાય તો સમજી લો ગરબડ છે. હેલા? અને ભક્ત અને ભગવાનમાંથી પછી હવે ભક્ત અને ભગવાનનો પણ ભેદ નહીં. તું પણ ભગવાન, હું પણ ભગવાન, વાત પતી ગઈ. એ નિશ્ચય. ક્લિયર થયું? એના ઇન બિટવીન જ્યાં તમને જ્યાં તમારી વિશુદ્ધિ ઘટતી હોય અથવા જ્યાં વિકલ્પો વિશેષ રહેતા હોય, તો જે અવલંબન, જે પ્રાસુક અવલંબન, જે અહિંસક અવલંબન કહે છે,
એ અવલંબનનો ઉપાય કરવો જોઈએ. આટલું જ છે. બાકી આમાં કોઈ બહુ મોટું નથી. ધ્યાન રાખો કંઈક વધારે એ દ્રષ્ટિએ આરંભ ન કરવો એ જરૂરી છે. અને આ લોકો તો શું કહે છે કે ભાઈ ત્યાં એ કરવાનું જ નહીં, કેમ કે એમાં હિંસા થાય છે. પણ શું કરવાનું એ તો કહેતા જ નથી. પછી શું કરવાનું એ કહેતા જ નથી. એ બધા દોષ આવે છે. જુઓ ક્યાં આવ્યા હતા. હા, તો ચંદનાદિક વડે રંગનું પૂજન યુક્ત રહે. હવે જો એમાં એમ કહે છે ને દ્રવ્ય સામગ્રી, એમને જે પંડિતજીએ બહુ ઓર જબરજસ્ત આપ્યું. એમ કહે છે કે ભગવાનને તો પરિગ્રહ નથી, ભગવાનને તો રાગે નથી, હવે એમને અષ્ટદ્રવ્ય શું કામ ચઢાવો છો, શું કામ આપો છો? તો કે આપવા બાપાની ત્યાં વાત નથી, એનો હેતુ આ હતો. એ સિવાય બી ત્રીજો એક કન્સેપ્ટ છે જે પંડિતજીએ કહ્યું છે. જો એ વાંચ્યું છે. મુનિ પદ લેતા જ સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો. બરાબર છે. હવે પાછળથી કેવળ જ્ઞાન થતા તીર્થંકર દેવને સર્વ પરિગ્રહનો ત્યાગ તો ક્યારે થયો હતો? મુનિ દશામાં. બરાબર. એના પછી તો એનાથી ઊંચું પદ છે. પણ કેવળ જ્ઞાન થતા તીર્થંકર દેવને, પર્ટિક્યુલરલી તીર્થંકર કેવલીને અહીંયા લીધા છે. કારણ કે પૂજા આદિનો વ્યવહાર મુખ્ય રૂપથી જે આપણે સ્થાપના કરીએ છીએ સમુસળમાં, સમુસળ તીર્થંકર કેવલીનું અર્યંતનું હોય છે. સામાન્ય કેવલીઓના સમુસળ નથી હોતા. બરાબર. ત્યાં ગંધકુટી હોય છે, એ બધું સામાન્ય ચર્ચાઓ છે, આપણે એમાં ડીપ નથી જવું. તીર્થંકર દેવને ઇન્દ્રિય સંવસણ આદિ બનાવ્યા કે ના બનાવ્યા? છત્ર ચામર આદિ કર્યા. તે હાસ્ય કર્યું કે ભક્તિ કરી? માન લો કે તમે અષ્ટદ્રવ્યથી નિષેધ કર્યો છો, તો એ તો એમાં તો ભગવાનની ભક્તિ છે. એના માધ્યમથી ભગવાનના અને ભગવાન આત્માના ગુણગાનની પદ્ધતિ છે. તો જેવી રીતે ભગવાન કેવલ જ્ઞાન થઈ જાય છે, પૂર્ણતાને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે જ્યારે એમને અગર જે તીર્થંકર પ્રકૃતિ વાળા પર્યંત પરમાત્મા હોય છે, તો ઇન્દ્ર શાની રચના કરે છે? સમુષની રચના કરે છે, પછી આઠ પાતિહાર્ય ને બધું કરે છે. તો એ શું છે? એ હાસ્ય, એ મનોરંજન કરવા માટે કરે છે કે ભક્તિ કરી? શાના માટે? ખાલી એક એ પ્રમાણેનું કરે છે, ચિત્ર બનાવે છે. તો એ કહે છે કે જો હાસ્ય કર્યું, મજાક કરી, તો એમને તો સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો ને. હવે સમુષની રચના એમના માટે શું કામ કરો છો? આ તો મજાક થઈ. તો કે મજાક નથી કરી. એમને પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય છે ને તીર્થંકર પ્રકૃતિમાં એવો નિયોગ હોય છે, ખ્યાલ આવે? સમુષણ આદિનો. અને એ પ્રમાણે બધા જીવો માટે હિતમાં નિમિત્ત બનતી હોય છે ભગવાનની વાણી આદિ ઘણી બધી બાબતો છે. તો અહીંયા કર્યું કે જો હાસ્ય કર્યું તો ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ, ઇન્દ્ર સૌધર્મ, ઇન્દ્ર કેવો થાય? મહાપાપી થાય. પણ એ તો બને નહીં. તથા ભક્તિ કરી તો પૂજન આદિકમાં પણ ભક્તિ જ કરીએ છીએ. અગર જો એ ભક્તિ જ થઈ, ભગવાન માટે ભક્તિ જ થઈ, ભગવાન પ્રત્યેની ભક્તિ જ થઈ, તો પછી પૂજન આદિ પણ ભક્તિ જ કરીએ છીએ. તો પૂજનનો નિષેધ શું કામ કર્યો છો? અરે એ તો ધર્માનું રાગ છે, ભગવાનના ગુણાનું વાત છે. અમે એને ધર્મ બી ક્યાં કહીએ છીએ? પણ પાપ તો નથી જ. એ તો સ્વભાવ છે. તમે પાપ કેવી રીતે માનો છો? પૂજનમાં પાપ થાય છે એવું કોને કહ્યું? હવે થોડો આરંભ થાય છે, એની ચર્ચા પછી કરીએ છીએ જો આજે આવી ગઈ તો. પરંતુ જે પૂજનનો ભાવ જે છે એમાં તો પ્રભુની ભક્તિ એ અષ્ટદ્રવ્યને લીધા કે શાસ્ત્ર હાથમાં લીધું કે જીનવાણી લીધી, જે પણ તે આરંભ કર્યો તો એના માધ્યમથી તો ભગવાનમાં જે ભગવાને સિદ્ધાંતો બતાવ્યા એને સ્મરણ કરીએ છીએ, આપણું સ્વરૂપ બતાવ્યું એને સ્મરણ કરીએ છીએ. હે ને? એ તો એમાં પાપ ક્યાં આવ્યું? હે ને? અને એના માધ્યમથી તો સાચો ધર્મ પ્રગટ થવાનો હેતુ પણ બની જાય છે કેટલાક જીવોને. પરંતુ એને પાપ તમે કેવી રીતે કહો છો? હે ને? અને એ પાછી ઇન્દ્રાદિક દ્વારા થતી ક્રિયાઓ કે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, સૌધર્મ ઇન્દ્ર આદિ, તો કેવી રીતે તમે એને કહો છો કે એનાથી આ પ્રવૃત્તિ હાસ્ય કે મનોરંજન માટે કે કોઈ મજાક કરી એવું તો કહેવાય નહીં એમ. હા, કારણ કે તો પૂજન આદિમાં પણ ભક્તિ જ કરીએ છીએ ત્યાં સુધી ખ્યાલ આવે. જો એક બીજી સરસ વાત કહીએ એમને, છદ્મસની આગળ ત્યાગ કરી વસ્તુ ધરવી એ તો હાસ્ય છે, ગજબ છે. કોઈ આનો ઉલટો અર્થ કાઢે, જો કેટલી સાવધાની રાખે છે. તો કે અમે મુનિરાજ જે છે, અમને બહુ ભક્તિ આવી ગઈ તો અમે થોડાક વસ્ત્ર ઉઢાડી દીધા, તો એને તમે ભક્તિના પકડમાં નાખો ને. ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ એવું કહી શકે કે ના કહી શકે સમીરભાઈ કે ભાઈ તમે જ્યારે ભક્તિ કહો છો તો અમને મુનિરાજ પ્રત્યે અમે એમને આહાર સુધીનો વિકલ્પ છે, એટલી કશાય બાકી છે, તો આહાર આદિની પ્રવૃત્તિ જોવા મળે છે. એ સિવાય બાકી એ બી પરિગ્રહ રૂપથી નહીં, સંગ્રહ કરવા રૂપથી નહીં, બધું આગળ બહુ જોઈ ગયા આપણે, આખી પૂરી નવધા ભક્તિની વિધિ જોઈ ગયા. એટલે પરિગ્રહમાં જતું નથી, પરંતુ
એમને કોઈ વસ્ત્ર આદિનો તો સર્વ પરિગ્રહનો ત્યાગ છે. એવા મુનિરાજને આપણે એવી જો વસ્તુ આપીએ કે ભેટ ધરીએ તો બધી એ તો દોષ છે, એ તો વિક્ષિપ્તતા થાય, એ તો વિરોધી કાર્ય થયું. એ તો બની શકે કે સામેવાળા જીવનો રાગ વધી જાય હે ને, તો એ વસ્ત્ર આદિને ગ્રહણ કરી લે અને ગ્રહણ કરીને પાછો મુનિ મનાવડાવે અને થયું. એટલું જ નહીં કે શું કરે, લોકોની બહુ ફોર્સ હતો ને એટલે ભાઈ મેં એમ લઈ લીધું. કોઈ એમ કહે, કોઈ નગ્ન દિગંબર મુનિ આચાર્ય જેને કહે કે એટલા ભક્તજનો છે એ આચાર્ય દેવ આપણા અને આપણા પ્રત્યે એટલી ભક્તિ કરે છે તો એને ના કેવી રીતે કહેવાય. એટલે પછી મેં ધોતિયું લઈ લીધું એને, ઉપરનો ચંદ્રો લઈ લીધો અને હવે લોકો માને જ છે આના સહિત મુનિ, તો માનવા દો ને. પછી એ પંથ ચાલુ થઈ જશે અને થઈ ગયું. થયું કે ના થયું, લોકો આપવા આવતા હતા તો થઈ ગયું. પછી તો કહે છે કે એમ છે નહીં, એ તો તમે ધર્મની વિરુદ્ધ કાર્ય કર્યા એમ કહે. આનાથી એક બીજો ઉપદેશ પણ છે કે બહુ સરસ વાત છે. જો આમાં કન્સેપ્ટ એટલા બધા યાદ આવે છે જીતભાઈ, દિલીપભાઈ, કે કોઈએ ત્યાગ જેવા બાહ્યના ઉત્કૃષ્ટ કાર્ય કર્યા હોય કોઈએ, તો એની સામે આપણે એવા કાર્ય ન કરવા કે જેથી એની એ જે ત્યાગ કરવાની વૃત્તિ જે છે એ મોડી પડી જાય. ખ્યાલ આવે કે એને પણ એવી જાતિની ચેષ્ટાઓ ન કરવી એની સામે કે એનું મન પણ ત્યાં વિચલિત થઈ જાય. ખ્યાલ આવે હું શું કહું છું? માનો કે ઘરમાં 2 જણે ઉપવાસ કર્યો તો પછી એની સામે જઈને ભોજન કરવા, એની સામે જઈને આ કરવું, તો કે એવું યોગ્ય નથી, ઠીક નથી. એમ એક તો આમે કમજોર છે, એક તો બહુ જ અભ્યાસરૂપથી એને કાર્યો કર્યા છે અને એની અંદર આપણે એનું મન લલચાય જો એટલું એ અંદરમાં પાવરફુલ નથી થયું, તો આપણે એની જે બી બાહ્ય આરાધના છે એ આરાધનામાં ભંગ પડે એવી જાતિના ત્યાં કાર્યો નહીં કરવા જોઈએ. અને આ બી એક વસ્તુ બહુ જબરજસ્ત છે, કેમ કે આપણને જે સ્વરૂપની આરાધના કરવાવાળા મહાપુરુષો છે એના બાહ્ય આચરણ પ્રત્યે પણ આપણને એ પ્રકારનું સન્માન હોવું જોઈએ. હે ને, વ્રતાદિ જળ છે અને એ આમાં ધર્મ નથી, એ અધ્યાત્મની દ્રષ્ટિની વાત છે. પણ ચરણાની યોગની અપેક્ષાએ તો મહાવ્રત આદિ અંગીકાર કરે છે તો એવા મહાવ્રત આદિનું સન્માન કરવું જોઈએ. ભરત ચક્રવર્તીને પણ અંદરમાં મહાવ્રત આદિ ધારણ થવાનો ભાવ નહોતો આવતો તો ઘણો ખેદ થતો હતો. આ લખ્યું શાસ્ત્રમાં, વાંચો, ભરત પુરાણ વાંચો, ભરતેશ્વર ભાવ બહુ ખેદ થતો હતો. એનો અર્થ એવું નથી કે શુભ ભાવ અને શુભ ક્રિયાનો પક્ષ છે, પરંતુ એ શુભ ક્રિયા કયા લેવલની વિતરાગતા સાથે હોય છે તો ક્યાંય ને ક્યાંય વિતરાગતાનો મહિમા છે. કહે વ્રત દ્વારા અને મહિમા આવે વિતરાગતાનો. ખ્યાલ આવે કે ના આવે એની વાત છે. બહુ જોરદાર છે ભાઈ, નિમિત્ત ચર્ચાઓ આ રીતે. અને કોઈ વ્રત કરે તો મોઢું નહીં બગાડવું, એ તો શું છે, તો જડની ક્રિયા છે. હે ને, આપણને એમાં શું છે, અરે એ તો જેને ઉપવાસ કર્યા છે એને બરાબર સમજાવે છે કે ભાઈ ધ્યાન રાખજે, આનો મહિમા ના આવી જાય, એને ભોજનનું ન આવવું થયું એ તારું કાર્ય નથી, એને એ વખતે ઉપયોગ તે બચાવ્યો તો તું ધર્મમાં લગાવજે. ખ્યાલ, પણ આપણે એને એના વ્રતોની અનુમોદના કરવી જોઈએ. ખ્યાલ, અનુમોદના કરવી જોઈએ એટલે કે શું, ધર્મની એવી બાહ્ય ક્રિયા છે, પાપ ક્રિયા તો છે નહીં, પરંતુ એને ધર્મ માનવાની વાત આવે ત્યાં સાવધાની રાખવી. ધર્મ કે ધર્મનું કારણ છે જ નહીં ત્રણેય કાળમાં સુભાવ, એ તો બરાબર અને ગુરુદેવશ્રીએ જે ચલાવ્યું છે એમાં તો જરા પણ આગળ પાછળ નહીં થયું. પણ એનો અર્થ એવો નથી કે ક્રિયા ના હોય. પુણ્ય હે છે એનો અર્થ એ નથી કે પુણ્ય પરિણામ ના હોય. મહાવ્રત હે છે એનો અર્થ એમ નહીં કે મહાવ્રત કરવાના નહીં. હે મુનિરાજ મહાવ્રત હે છે એટલે મહાવ્રત કરવાના નહીં એમ છે. અરે મહાવ્રત તમને આવે છે ભૂમિકાના, એ મહાવ્રતમાં ધર્મ નહીં માની લેતા, એટલો નિષેધ કર્યો છે. એનો મોક્ષ માર્ગમાં નિષેધ છે, દ્રષ્ટિમાં નિષેધ છે, સ્વરૂપમાં લીન થવા માટે એનો નિષેધ છે. જ્યાં સુધી ઉપયોગ વિકલ્પોમાં રહેશે વ્રતોના ત્યાં સુધી નિર્વિકલ્પ દશા નહીં આવે, એની સામે એનો નિષેધ છે. પણ એનો નિષેધ ત્યાં ન હોય એ રીતે નથી. સમજમાં આવી આખી વાત? સમીભાઈ બેસે છે, આખો કન્સેપ્ટ એ રીતે છે. જો છદ્મસની આગળ ત્યાગ કરેલી વસ્તુ ધરવી એ હાસ્ય છે, કારણ કે તેને વિક્ષિપ્તતા થઈ આવે. પણ આ તો કેવડીમાં પ્રતિમાની આગળ ભગવાન હોય કે પ્રતિમા હોય એની આગળ અનુરાગ વડે ઉત્તમ વસ્તુ ધરવામાં દોષ નથી. અહીંયા બી તમને હું સાવધાન કરી દઉં, ઘણી બધી લીટીઓ બને કરવાનું મન થાય છે માર્ગે. અને જો એ લખ્યું છે ને ઉત્તમ વસ્તુ ધરવામાં દોષ નથી. હવે ઉત્તમ વસ્તુની ડેફિનેશન લેવી પડે ને, તો અમારી દ્રષ્ટિમાં તો હે ને આ 5 પકવાન ઉત્તમ છે તો હવે એ ધરીએ છીએ અમે. અરે ધરવા ભરવાની એ વાત જ નથી, અહીંયા તો એના રાગ છોડવાની વાત છે.
અને એ સંબંધી આપણને આત્માની યાદ કરવાની વાત છે. ઉત્તમ વસ્તુ છે ને લોકોમાં ચાલે છે ને હવે બધા જે પણ બનાવે તો પેલા ભોગ આપી આવો, જેમ દેવીને ભોગ આપે એમ ભગવાનમાં આવીની પ્રતિમાને થોડો ભોગ ચડાવો ને પછી લેવું. મૂર્ખ છે. અરે કઈ એવી બધી વસ્તુ નથી, ખ્યાલ આવ્યો ને? તો કહે છે કે ત્યાં એવું અઠવાડ ચડાવવાની ને એ બધી ને ફૂલ ને એ ફૂલ બી ઉત્તમ છે. અરે ફૂલ આદિ પુષ્પ ઉત્તમ છે તો પુષ્પ ચડાવવાની વિધિ નથી. પુષ્પનું બીજામાં આપણે સ્થાપના કરી અને ચડાવીએ છીએ. સમજમાં આવે છે આખી વસ્તુ? તો એ રીતે એ વસ્તુમાં એકેન્દ્રિય જીવ હોય છે, પુષ્પમાં બીજા જીવો હોય છે, તો ફૂલ ચડાવવાનો નિષેધ છે. તો એ પણ ધ્યાન રાખવું ને. ભગવાનને ફૂલ ચડાવીએ, બહુ સરસ સરસ લઈ આવીએ મંદિરમાંથી, અરે બહારથી, તો કે એ બધો દોષ છે. ઉત્તમ વસ્તુ એટલે કે જે બહુ આરંભથી પ્રાપ્ત ના થઈ હોય અને જેને જે બહુ હિંસક બરાબર બિલકુલ ના હોય એવી પ્રાસુક ચીજોને ઉત્તમ ચીજ કહી છે. અને ઉત્તમ ચીજ એટલે કોઈ એવી ઉત્તમ નહીં કે ભાઈ દુનિયામાં જે બહુ વખણાતી હોય, કેરી બહુ અત્યારે ઊંચી આવી ગઈ 3000 ભાવની, પહેલા ભગવાનને ચડાવવાની, એવું બધું ના હોય. મળે છે કેરી વેરી બહુ મંદિરમાં બહુ જોવા મળે છે, તમને નહીં ખબર હોય. એટલે તો આપણે ત્યાં બધી બીમારીઓ નથી એટલે સારું છે. બાકી તમને આપણે 2-4 મતલબ કે જાન જમાડી શકાય એટલી કેરીઓ મળે મંદિરમાં, તમને ખ્યાલ નહીં હોય. હેલા ને એ રીતે હોય દિલીપભાઈ. ખેર જો આગળ પણ કેવડીમાં પ્રતિમાની આગળ અનુરાગ વડે એટલે ધર્માનુરાગ વડે ભગવાનની સામે ઉત્કૃષ્ટ વસ્તુને ત્યાગવા આવ્યો છું એ ભૂમિકા રૂપે પણ આપણે ચડાવતા હોઈએ છીએ. હે ને? આ બધી ચીજો ભલે મૂલ્યવાન હોય પણ એનાથી જે મૂલ્યવાન અથવા જે અમૂલ્યવાન, જેનું મૂલ્ય આંકી ના શકાય એવી કઈ ચીજ છે? ભગવાન આત્મા. તો એ પદ પ્રાપ્ત કરવા માટે હવે આ દુનિયામાં જે મૂલ્યવાન મને લાગતી હતી એ ચીજો પ્રભુ હું તમને એનો રાગ, ચીજો સમર્પિત કરવાની, એનો રાગ, મારી ખોટી માન્યતા હું તમારા ચરણોમાં ત્યાગવા આવ્યો છું. શું ત્યાગવાનું છે? આ ઊંચી ચીજો હતી અને આનાથી મારું બહુ જીવન ધન્ય હતું એવું જે મેં માન્યું હતું એ માન્યતા ત્યાગવાની છે, એ ચડાવવાની પાછળ. હે ને? મેં હીરા ચડાવ્યા, ફલાણા ચાંદીના ફૂલ ચડાવ્યા, એને લઈ જાય આટલા, અને બધાને એક એક આપે, પોતાનું જળવે ભાવનું પ્રદર્શન કરે. છે શું ખ્યાલ આવે કે નહીં? લઈ જાય ને આટલા બધા ચાંદીના ફૂલ લઈ જાય, પછી એને બોલાવે, અહીંયા આપણો દીકરો આવે, આગળ આવે, બેટા ફૂલ ચાંદીનું ચડાવ. આખી દુનિયાને જાહેર કરીને શું કર્યું? ત્યારે મનોવૃત્તિ બહુ મનોગ્રંથિ. અરે ભગવાન ત્યાં કાંઈ નહીં, કોણ દીકરો કોણ દીકરી, ભગવાન ને ભક્ત. બાજુમાં પત્નીને બેસાડીને પૂજા ના કરવી, એ તો રાગ આવશે કે આ ચડાવે, આ બી મોક્ષે જાય. એટલો બી રાગ ઠીક નથી ત્યાં. એમ ખરેખર કહું છું. પ્રતિ પત્ની પ્રત્યે વિશેષ રાગ હોય છે. એ આપણને ઘરમાં સપોર્ટ કરે, આપણે મંદિરમાં સપોર્ટ કરવો. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, કરશો શું? ઘણી બધી બાબતો બહુ જાણવા જેવી, સમજવા જેવી છે. હે ને? તને અહીંયા બી સાથ છોડવાનો ભાવ નથી આવતો, ખ્યાલ આવે કે નહીં? એ વ્યવસ્થામાં ભલે સાથે જઈએ છીએ, પરંતુ અહીંયા તો જેવું પગથિયું ચડ્યા એટલે એનું ને હું મારું, અને એવું કાયમી થઈ જાય પ્રતીતિમાં તો શાબાશ. બરાબર કે નહીં? બહુ ધ્યાન રાખવું. તમને સ્થૂળ વાતો લાગતી હશે પણ ઘણી વખત આપણે એટલા પાપો કરતા હોઈએ છીએ. હે ને? આખી ફોજ લઈને આવી જઈએ ને પછી નિશ્ચય થાય નહીં ને પછી વચ્ચે દીકરો સારું બોલે ના, દીકરી સારું બોલે તો એને આપણને રમાડવાનું મન થઈ જાય. ખ્યાલ આવે છે બધું કેવા દોષ લાગે છે ત્યાં? સમજમાં આવે છે આખી વસ્તુ? જે ઘરમાં કાર્ય કરતા હોય એવા કાર્યો કરવા લાગી છે. ઘણી વખત આ નો જ એલાજ કર્યો ને દિલીપભાઈ, તો કેટલી બી બધી કરાવી. અરે તમે ક્યાં જાઓ છો? 3 લોકના નાથ બિરાજમાન છે. ગુરુદેવસિંહ કહે તું ક્યાં આવ્યો છે? પછી તરત ઉદાહરણ આપે. પેલી જે કોર્ટમાં જાય ને, ન્યાયાધીશની કોર્ટમાં, તો કેવું આમ રાખીને ડિસિપ્લિનથી રહે છે. અને આ તો કયા કોર્ટના ન્યાયાધીશ છે? 3 લોકની કોર્ટ છે, એના ન્યાયાધીશ છે. એની સામે કેટલી ડિસિપ્લિનથી, કેટલી ભક્તિભાવથી, કેટલી આદર સત્કારથી આવવું જોઈએ, ખબર છે તને? અહીં આવીને તું હાલતું ફરતું વાતો કરે છે, ક્યારે આવે ને ક્યારે ગયા ને, પગ મટ્યો કે ના મટ્યો, કે આ મટ્યું કે ના મટ્યું. એને દેહથી ભિન્ન ભગવાન, આત્મા ભગવાનની મુદ્રા જોઈને દેખાય કે શરીર છે જ ક્યાં? એને શરીર આત્માને હોતું જ નથી. કોઈ ચેષ્ટાઓ નથી દેખાતી ભગવાનની. એને હાથની પગની બધી ચેષ્ટાઓ સ્થિર થઈ ગઈ છે, એટલે શરીરનો કોઈ ઉપયોગ જ લેતા નથી. પ્રભુ અવલંબન જ નહીં, દેહ હોવા છતાં દેહનું અવલંબન નહીં, દેહ છતાં વર્તે. ખ્યાલ આવે કે નહીં? આખી વાત એ છે.
એ રીતે ભાઈ આખી વસ્તુ કેવી રીતે અંદરમાં હોવી જોઈએ એનું ધ્યાન રાખજો તમે. જો હા, તો કારણ કે તેમને વિકસિતતા થતી નથી અને ધર્માનું રાગથી જીવનું ભલું થાય છે. જો રાગથી ભલું થાય છે, અરે ભલું થાય છે એટલે ભક્તિ ભાવ આદિના માધ્યમથી પૂરું એ લેવું. ભક્તિ આદિના માધ્યમથી પોતાના સ્વરૂપનું બી ગુણાનુવાદ કરે અને પોતાના દોષોનો ત્યાગ કરે અને ગુણોનો ગ્રહણ કરે. ભગવાનની સામે પોતાના દોષોની નિંદા કરવી અને ભગવાનના ગુણોની આરાધના, ગુણોનું ગુણાનુવાદ કરી અને સ્વભાવને યાદ કરવી એ વ્યવહાર પૂજન છે, વ્યવહાર આરાધના છે. અને એવી આપણી પ્રતીતિ થઈ જાય એ નિશ્ચય આરાધના છે. બહુ લીધું છે, 31મી ગાથા ચલાવી હતી અહીંયા, એને બાકી થોડી છે કઈ. જો હવે જો આગળ હવે શું કહે છે, ત્યારે તે કહે છે કે પ્રતિમા બનાવવામાં, ચૈતન્ય આદિ કરવામાં, એટલે મંદિર બનાવવામાં અને પૂજન આદિ કરવામાં હિંસા થાય છે. થાય કે ના થાય? બોલો. થાય. જો થાય છે ને. હવે કેવી રીતે થાય ને કેવી રીતે ના થાય એમ. અને ધર્મ તો કેવો છે? અહિંસા પરમો ધર્મ. માટે હિંસા વડે ધર્મ માનવાથી મહાપાપ થાય છે. તેથી અમે એ કાર્યોને નિષેધીએ છીએ. શું કહે છે? આનો જોરદાર જવાબ આપ્યો છે પંડિતજી. જો અને એમના જ શાસ્ત્રથી, બહુ બહાર ગયા નથી, તમારા શાસ્ત્રમાં લખ્યું છે, એનાથી જવાબ આપે છે. સાંભળજો બરાબર. પ્રશ્ન ખ્યાલમાં આવ્યો, તર્ક ખ્યાલમાં આવ્યો, કુતર્ક. એમને શું પૂછ્યું કે જો પ્રતિમા આપણે મંદિરો બનાવડાવીએ તો જેમ ઘર બનાવડાવીએ તો એમાં પણ મિસ્ત્રી લાગે, કડિયા લાગે, આ બધું લાગે, તો આમાં બી લાગે કે ના લાગે? કે ઇન્દ્રની જેમ થોડી રચના થઈ જાય છે આત્માના પ્રદેશોથી? બધું ઓટોમેટિકલી થોડી છે. અહીંયા બી મજૂર જોઈએ, આ જોઈએ, તે જોઈએ, તો એમાં હિંસા થયા વગર થાય? હેલાવે કે નહીં? તો કહે છે કે તું 4 બંગલા બનાવે બધે ઘરે, એમાં તને હિંસા યાદ નથી આવતી, અને મંદિર બનાવવામાં તને હિંસા યાદ આવે છે. ખ્યાલ આવે કે નહીં? તો એ અમને સમજમાં ના આવ્યું. એને ઘરમાં તો એવા ઘણા ઠાઠ કરે છે, લૌકિક ક્રિયાઓ તો એવી ઠાઠથી કરે છે, અને ધર્મક્ષેત્રમાં પણ બીજા એવા જુલુસ તું કાઢે છે, એવી કેટલીય ક્રિયાઓ ઠાઠથી કરે છે, ત્યાં તને હિંસા યાદ ન આવી. અને હવે તને પ્રતિમા અને એમાં તને હિંસા યાદ આવે છે, તો કહે છે કે તારી સોચ અમને ખબર પડતી નથી. એમાં પણ એટલો સટીક જવાબ આપે છે. એની ચર્ચા આપણે એક પેરેગ્રાફની અત્યારે વિસ્તારથી કરીશું. જુઓ, પેલા એમનો શ્લોક આપ્યો છે અહીંયા. એમનો શ્લોક: સુચ્ચા જાણઈ કલ્યાણમ, સુચ્ચા જાણઈ પાગવમ. ખ્યાલ આવે કે નહીં? ફરતી બોલું છું. સુચ્ચા જાણઈ કલ્યાણમ, સુચ્ચા જાણઈ પાવગમ, ઉભયમપી જાણએ સુચ્ચા જમસેયમ ત સમાચર. બરાબર છે? ખ્યાલ આવ્યો છે? થોડો હવે અર્થ કરું. જો અહીં કલ્યાણ, પાપ અને ઉભય એ ત્રણેયને શાસ્ત્ર સાંભળીને જા, આટલું કહ્યું. આનો શું અર્થ છે? કે 3 પરિસ્થિતિઓ બને છે. શાસ્ત્રમાં 3 પરિસ્થિતિઓ કહી છે. કઈ 3 પરિસ્થિતિઓ કહી છે? એક તો કલ્યાણ પરિસ્થિતિ. કલ્યાણ પરિસ્થિતિ એટલે શું પરિસ્થિતિ છે? સાંભળો, અને બરાબર તમને પેલા બરાબર આપણે ડિફાઇન કરીએ, પછી આગળ વાંચીશું, મજા આવશે. કલ્યાણ એટલે કલ્યાણમાં શું લીધું? કે જે નિર્વિકલ્પ દિશા માટે ભગવાનના બતાવેલા તત્વો અને સ્વરૂપને સમજવાનું પ્રવૃત્તિ છે, એ તો એકમાત્ર કલ્યાણકારી પ્રવૃત્તિ છે. શું કહ્યું? એક પ્રવૃત્તિ આ હોઈ શકે, ભગવાનની પ્રતિમા જોઈ અને જે બધા એમના કહેલા તત્વોને વિચાર્યું, આ છે તે છે, અને સ્વયં નિર્વિકલ્પ થઈ ગયો તો કલ્યાણ થઈ ગયું. અને એના માટે કરીને તત્વોનો વિચાર કર્યો, ભગવાને બતાવેલા 6 દ્રવ્યોના 7 તત્વોનું સ્વરૂપ વિચાર કર્યો અનુભૂતિ માટે, તો એ કલ્યાણકારી પ્રવૃત્તિ છે, નિમિત્ત તરીકે. બરાબર છે? એક બીજી કઈ પ્રવૃત્તિ કીધી? પાપ પ્રવૃત્તિ. પાપ પ્રવૃત્તિ કોને કહેવાય? કે ખાલી લૌકિક કાર્યો કરવા, લોકરંજન માટે, લોક સંજ્ઞા માટે, બહારમાં બસ વેપાર વ્યવહાર જેવી તામ ધામ, બસ એમાં અનલિમિટેડ કરવો, એક જ ખાલી પાપ જ કર્યા કરવું, કે એના માટે જે કરવું પડે કરે બધું જ. એને શું કહેવાય? પાપ, નકરું પાપ. અને એક ઉભય. ઉભય એટલે બંને, કલ્યાણ ને પાપ બંને. એક એવી પરિસ્થિતિ. કેવી રીતે? તમને સરળ કરે થાય એટલે સમજાવું. માનો કે આપણે ગાડી લઈને છેક આવે સાંતાક્રુઝથી કે પાર્લાથી કે મલાડથી કે ઘરેથી આવે, બરાબર છે? 4 ટાયર ચાલે ને, હે ને? તો એમાં શું થયું? 4 ટાયર ચાલે એટલે હિંસા થઈ ને, એટલી હિંસા. 2 પગની જગ્યાએ 4 પગ થયા ને. અંદર 6 બેઠા હોય તો ઓછા પગ થઈ ગયા. એ બધું ગણિત ગણજો પછી. આ બધું ગણિત ગણવાનું હોય છે ખરેખર.
હે ને 6 જણ હોય તો 12 પગ ચાલે અને આ 4, પણ ટાયરમાં એક તો ભૂમિ શોધવાની કોઈ વ્યવસ્થા નથી ગાડીઓ ચલાવવાથી, છતાં ગ્રહસ્થ જીવનમાં આ ગાડીથી આવું પાપ છે, હે ને. કયું કર્મ કરવા આવે છે? પુણ્ય કર્મ કરવા. તો એ તો થયું પાપ, હે ને, એમ જ છે. અને આવીને બધી ભગવાનની પૂજા આદિ જે બહારના લોભ આદિ કષાયોને મંદ કરી અને જે પ્રવૃત્તિ કરી એ થઈ ગઈ વિશુદ્ધિ, એ થઈ ગયું પુણ્ય. તો આ શું થઈ ગયું? ઉભય, પાપ અને પુણ્ય બંને. બરાબર છે. આ 3 થઈ પરિસ્થિતિ, આની પરિભાષાઓ થઈ. હવે કેવી રીતે ગોઠવે છે પંડિતજી એ સાંભળજો, મજા આવશે. જો હવે ઉભય તો પાપ અને કલ્યાણ મળતા થાય છે. ઉભયની પરિભાષા કઈ ખ્યાલ આવ્યો પ્રકાશભાઈ? ઉભય કોને કહેવાય? મિશ્ર, બે પાપ, હે ને. જેમ કે આપણે આ મંદિર આદિ બનાવ્યું તો એમાં હિંસા થાય છે, તો થાય પણ છે. જો કઈ પ્રકારની અપેક્ષાઓ છે. ઘણીવાર આપણે એમ પણ કહીએ છીએ કે ઘરની અંદર ઝાડુ લગાવવું એ પાપ છે અને મંદિરની અંદર ઝાડુ લગાવવું એ પુણ્ય છે. બતાવો, ઝાડુ લગાવવામાં જીવો તો બંને જગ્યાએ મરે છે. શું કહ્યું? એને બંને જગ્યાએ મરે છે ને. અહીંયા ઝાડુ લગાવે તો પુણ્ય બંધ થાય છે, ત્યાં ઝાડુ લગાવે તો પાપ બંધ થાય છે. કેમ? એમ કે ત્યાં જે સફાઈ કરે છે, એ તૈયારીઓ કરે છે, એ ભોગાદિમાં નિમિત્ત બને છે. અને અહીંયા જે તૈયારીઓ કરે છે એ અનેક જીવો ત્યાં બેસી અને પોતાના સંસારના ભાવની પ્રવૃત્તિ કરવા વાળા છે. તો આ બધું એમાં નિમિત્ત બને છે. એટલે એને એક અપેક્ષા પુણ્ય પણ કહે છે, હે ને. ઘર બનાવવું પાપ છે, મંદિર બનાવવું પુણ્ય છે, અને ધર્મ એકેમાં નથી. શું કહ્યું? એ તો પાછું જોડે બોલવું જ પડે. હલાવ્યું કે નહીં? એમાં ધર્મ ક્યાંય નથી. હવે જે ધર્મ કરવાના આયતનો બનાવવા એ ધર્મ નથી. ધર્મ કરવા માટે ચર્ચાઓ કરવી એ ધર્મ નથી. ધર્મ તો ચર્ચા, આયતનો અને ચર્ચાના માધ્યમથી વિતરાગી થઈ જવું એ ધર્મ છે. શું કહ્યું? નીતિનભાઈ પકડીમાં આવે છે. ધર્મ કોને કહેવાય છે? કે મંદિરના માધ્યમથી અને એમાં ભગવાનની મુદ્રાના માધ્યમથી, એમને કહેલા તત્વને ચર્ચાના માધ્યમથી આધાર લઈ સત્યનો સ્વીકાર કરી અને ત્રિકાલ સતમાં સમાઈ જવું, પછી વિકલ્પ જ ના રહેવો, એ ખરેખર નિશ્ચયથી વિતરાગ ધર્મ છે. આવો ધર્મ ત્રણે કાળે જયવંત હો, જય હો. કે નહીં? એ રીતે છે. જો હવે ઉભય તો પાપ અને કલ્યાણ મળતા થાય એવા કાર્યનું હોવું પણ ઠર્યું. બરાબર છે. ત્યાં અમે પૂછીએ છીએ કે કેવળ ધર્મથી તો ઉભય ઘટતું જ છે. સાંભળજો, ઘટતું છે એટલે કેવળ ધર્મ છે, ખાલી ધર્મ કરીએ, ખાલી તત્વ વિચાર, આત્મકલ્યાણ, નિર્વિકલ્પ, એની સામે આ ઉભયરૂપ કાર્ય તો કેવું છે? હીન છે. ઘટતું છે એટલે હીન છે, એનાથી તો ખરાબ જ છે. પણ હવે જુઓ, પરંતુ કેવળ પાપથી ઉભય ભરું છે કે બુરું છે? કેવળ પાપથી ખાલી બસ એના લોકોના શું કહેવાય, જે લગ્નોમાં જ પૈસા ખર્ચવા અને ભોગોમાં જ પૈસા ખર્ચવા અને પાપોમાં જ પૈસા ખર્ચવા અને પાપની પ્રવૃત્તિઓમાં જ ઉપયોગ લગાવો, એની અપેક્ષાએ એને મંદિર બનાવવું અને મંદિર બનાવીને ધર્મ માર્ગમાં લાગવાની પ્રવૃત્તિ કરવી, એમાં થોડી હિંસા થતી હોવા છતાં પણ એ કાર્ય એકલા પાપથી તો કરવું ઉચિત છે. ગ્રહસ્થીઓને તો એ કરવું ઉચિત જ છે. હલાવે ને. બાકી તમે શું કરશો? માનો કે તમે પૈસા અહીંયા નહીં ખર્ચો તો ક્યાં ખર્ચશો? પ્રભુભાઈ સાથે લઈ જશો? પહેલો જવાબ આપો. લઈ જશો? વ્યવસ્થા છે? નથી. અચ્છા, અહીંયા નહીં ખર્ચો તો પછી સંગ્રહ કરશો, તો સંગ્રહ કરવો પરિગ્રહનું પાપ થઈ ગયું. બરાબર છે. અચ્છા, એના પછીની યુટિલિટી શું થશે? તમે નહીં લગાવો પાપમાં તો બીજું કોણ લગાવશે? છોકરાઓ લગાવશે. વ્યસની થઈ જશે, પ્રમાદી થઈ જશે, આળસુ થઈ જશે, પાપી થઈ જશે. બતાવો હવે શું કરવું? આજે કોઈ દાનનો મારો કોઈ ઈરાદો નથી, કોઈ બોરીવલી માટે પૈસા ભેગા કરવાનો. હાલ આવે કે નહીં? સમજમાં ને? પૈસા આપવાથી જે દાન થાય છે એ બી રોંગ છે. એ મગજમાં રાખજો. એ વખતે જેટલી કશાય ડાઉન થઈ છે એમાં એ વિશુદ્ધિને દાન ભાવ કહે છે અને શુભ ભાવ છે, ધર્મ નથી. આપે 100 કરોડ રૂપિયા પણ પોષણ માનનું કરે તો દાન કયું થયું? હે ને? 1000 રૂપિયાનો પગાર છે, એમાંથી નહીં હવે હું આજે એક આ ખર્ચો કરું છું ભોગનો, એ નહીં કરું. આ 100 રૂપિયા આપણે ભાવનામાં જવા જોઈએ, એક જણને જીનવાણી હાથમાં આવવી જોઈએ આ નિમિત્તથી.
તો એને શું કહેવાય? વિશુદ્ધિ. એ દાન છે. સમજ આવે છે આખું? અને ધર્મ માને તો પાપ છે. કેટલી બધી સાવધાની છે દિલીપભાઈ, બોલો. જો પરંતુ કેવળ પાપથી ઉભય બુરું છે કે ભલું? જો બુરું છે તો તેમાં તો કલ્યાણનો અંશ મળેલો છે. શું કહે છે? જો ફરીથી, કેવળ ધર્મથી તો ઉભય ઘટતું જ છે. કેવળ ધર્મ માત્ર જેને સ્વરૂપમાં લીન થવાય છે એને તો તમે પૂજા છોડી દે, ભક્તિ છોડી દે, સમોષણમાં જવાનું છોડી દે, બધું ચાલશે. એના માટે તો પુણ્ય કરવાની કોઈ વાત કે એમાં એ બધી પ્રવૃત્તિ કરવાનો કોઈ ઉદ્દેશ નથી. પરંતુ કેવળ પાપમાં જ રહે છે, આખી જિંદગી પાપમાં જ ગાળે છે. એ બુરું પાપ એનાથી કેવળ પાપથી આજે ઉભય એટલે ખ્યાલ આવ્યો? ભલે મંદિરમાં જવામાં થોડું પાપ લાગે છે, આ જીવો મરે છે, હે ને, પરંતુ એ નહીં જઈને બી હું કયો પાપથી બચું છું? તો એટલું પાપ બી કિંમત પર બી અને એમાં બી જેટલો વિવેક હોવો જોઈએ તો હોવો જ જોઈએ. એવું નથી કે છૂટ આપી દીધી. અને જેટલો વિવેક હોવો જોઈએ, જેટલું જેમ બને એમ વાતો કરતા કરતા પગથિયાં નહીં ચડવા. બે મીઠું રહી જવું કોઈ પૂછે તો પ્રશ્ન હલાવે ને. નીચે જમીન શોધીને બાકાયદા આદત પાડો, મંદિરમાં તમે આદત પાડો અને બધી જગ્યાએ એ પ્રમાણે જીવન જીવો. કેટલો ધર્મ થશે? 1% નહીં થાય. શું થશે તો? હલાવે કે નહીં? અંદરમાં એવા આ તો ક્રિયાથી કરવામાં આવે છે, પણ મેઇન વસ્તુ સમજવાની પરિણામોથી છે. આવું જેનું પરિણામ હશે એને એકેન્દ્રીય જીવમાં પણ ભગવાન આત્મા દેખવાનો પુરુષાર્થ થઈ શકશે. અરે સ્વયંને ભગવાન આત્મા જોવાનો વિચાર થઈ શકશે. નહીં તો ક્યાંથી જોશે? ગરડા મા બાપમાં ભગવાન આત્મા નથી દેખાતા. અરે મા બાપ નથી દેખાતા, ભગવાન આત્મા તો બહુ દૂરની વાત છે. હલાવ્યું કે નહીં? અરે મને જન્મ આપ્યો મા બાપ છે. અરે વ્યવહારવાળી ચીજોમાં બી તો ક્યાં એ વાસ્તવમાં નૈતિક છે? કાંઈ નહીં. એને નડે છે, હવે વચ્ચે વારંવાર વચ્ચે નડે છે અને ક્યારે છૂટે તો સારું. આવા હવે અહીંયા આવીને ભગવાન આત્માની વાત સાંભળે, જય ગુરુદેવ કરે તો એ કોને છલે છે? કે તારો શિષ્ટાચાર, તારું જીવન સુધાર પહેલા. અને ગુરુદેવનું શિષ્યનું તારે નામ લેવું હોય ને તો એના પહેલા તારે જીવન બધા સમજવું પડશે તારે, હે ને. એક આમ ડાળી તોડે તો બીજેને હૃદયમાં ડંખે ફેલાયો અને એને ધર્મ નહીં, હે ને. એવા ગુરુનું શિષ્ય બનતા પહેલા તારા આજુબાજુવાળા જીવો અને તને જે ઘરડા જીવો આ છે કેન્દ્રિયાદી ઘરમાં જીવો એના પ્રત્યે તને કોઈ વિચાર નથી. જેમ થવો એમ થાય. આપણે તો મસ્ત રહીએ ભોગોમાં, ખાલી બસ જઈ આવું ગુરુદેવની ટેપ પ્રવચનમાં, સંખ્યા વધારી દેવી, એનાથી કોઈ પ્રભાવના નહીં થાય. સમજમાં આવે છે કે નહીં? બહુ બધી બાબતો છે ભાઈ. તમને ખરાબ તો નથી લાગતું ને? કઠોર તો નથી લાગતું ને ચંદ્રકાંતભાઈ? લાગે તો એ શું હલાવે કે નહીં? કે તે છે અને ખરેખર ખરાબ લાગી જાય, ખોટું લાગી જાય તો બહુ સારું. ખોટું નથી લાગતું આજે નહીં તકલીફ છે. બરાબર ને અનિલભાઈ? એવું છે. જો હા, ક્યાં આવી ગયું? પરંતુ કેવળ પાપથી ઉભય બુરું છે કે ભલું? જો બુરું છે તો તેમાં તો કઈક કલ્યાણનો અંશ મળેલો છે. એમાં તો કઈક તો ચાન્સ છે, હે ને. મંદિર આવે છે, મંદિર બનાવડાવે છે, બધું કરે છે, એમાં જે બી આરંભી હિંસા થાય છે અને જુઓ તો એ તો એક જ વાર થઈ ને, અને પછી તો એમાં પછી તો ઠરી શકે છે. પછી વારંવાર આરંભ કરવાની જરૂર નથી. ખ્યાલ કે નહીં? એ રીતે છે. એટલા માટે ઘણી વખત ભાઈ જે લોકોને પૈસા ભેગા કરવા માટે બધી પ્રતિમાઓ બધી બહુ બેસાડી દે છે ને, એ બી ઉચિત નથી, એ ઠીક નથી. અરે મેન્ટેન નહીં થાય, મેનેજ નહીં થાય અને પાછળ લોકોની ભક્તિઓ ઘટતી ગઈ છે, ભાવ છે નહીં. મોટા મોટા મંદિરો બનાવીને પછી કરશો શું? હે, અને ત્યાં પછી કોઈ સફાઈ કરવા વાળું બી નહીં હોય. પછી પૂજારીઓ રાખીને કામ કરાવવું પડશે અને પૂજારીઓ જૈન નહીં મળે તો અન્ય મતીના જે પૂજારીઓ રાખવા પડશે, પુરોહિત આદિ. તો કેવી રીતે એને એવી જાતિની ભક્તિ જ નથી અંદર. તમારી સામે બરાબર કરશે, પછી તો શું કરશે ભાઈ? ગામડાઓમાં મંદિરો બંધ થઈ રહ્યા છે. વિચાર કરો પરિસ્થિતિની. સામાન્ય વસ્તુ નથી કે બસ લોકો પૈસા આપવા છે તો લગાવો 100 પ્રતિમાઓ, 1000 પ્રતિમાઓ, 1008 પ્રતિમાઓ. અરે ઠીક નથી. જ્યાં જે ક્ષેત્રમાં મંદિર નથી, જે ક્ષેત્રમાં 50 ઘર છે અને ત્યાં ભગવાનના દર્શનથી વંચિત છે, ત્યાં જઈને મંદિર લગાવડાવો. ખરેખર અગર જો સાધના બાહ્ય બી તમારી આરાધનાનો ભાવ હોય તો. અને લોકો તરસે છે ભગવાનના દર્શન કરવા માટે. 10-10 કિલોમીટર દૂર જઈને
તકલીફ છે એમને, તો એવી જગ્યાએ મંદિરો ઊભા કરો કરવા હોય તો. અને નહીં ત્યાં કોણ જાણે આપણે આપ્યા છે એવું, તકલીફ આ છે એને ત્યાં કોને ખબર પડે કે મેં 5 કરોડ લગાયા? સમજ આવ્યું કે નહીં ભાઈ? બહુ બધી બાબતો છે, કાંઈ ઠેકાણા નથી એના. એની તો અહીંયા વાત જ નથી. પણ અહીંયા કહે છે કે જે ગ્રસ્ત જીવનમાં એકલા પાપમાં પૈસા નાખે છે ત્યાં તો કલ્યાણનો ચાન્સ નથી. અહીંયા થોડું પાપ થાય છે અને આગળ સિદ્ધાંત બતાવવાના છે કે જે કાર્યમાં નુકસાન ઓછું થતું હોય અને લાભ વધારે થતો હોય હે ને, તો ત્યાં ખર્ચો કરવો જોઈએ. અથવા હિંસા ઓછી થતી હોય પણ લાભ વિશેષ થતો હોય. પણ જે કાર્યમાં હિંસા વધારે થતી હોય પણ લાભ થતો જ ના, લાભ ઓછો નહીં, લાભ થતો જ ના હોય. કયો લાભ છે? 1000-5,000 પબ્લિકને જમાડો અભક્ષ, એમાં કયો લાભ છે? એમાં કોઈ એક જીવ સમ્યક દર્શન કરી લેશે, કોઈ એક જીવ આત્મદર્શન કરી લેશે? બતાવો. તો કે ત્યાં તો તમે આ નિયમ લગાવ્યો કે હિંસા બહુ થાય છે. અહીંયા થોડીક હિંસા થાય છે. અને બીજું એ કહ્યું કે તને ક્યાં સંયમ છે? ગ્રસ્ત જીવનમાં તો તને હિંસાનો ત્યાગ છે બી નહીં. સટકાયેલા જીવોની હિંસાનો ત્યાગ સંભવ નથી. ત્યારે એવી ભૂમિકામાં તું એવી ભૂમિકાને એક ખોટી જગ્યાએ તું લગાવે, એને કમસે કમ આ જગ્યાએ લગાવે તો થોડી હિંસા થાય છે અને ઘણો લાભ થાય છે. તો એ કાર્ય ગ્રહસ્થ જીવનમાં કરવા માટે ઉચિત કાર્ય છે. આ કહ્યું એમ. પછી ઓર એક વાત આગળ આવે છે. કોઈ કહે કે પછી પેલું એક સૂત્ર છે ને, કહ્યું કે જ્યાં ધર્મ ક્ષેત્રમાં પાપ કરે તો એ ક્યાં જઈને ધોશે, અને પછી તો અન્ય ક્ષેત્રે કરેલા પાપ અહીંયા ધોવે, અહીંયા કરેલા ક્યાં ધોશે? તો આ પાપ તો કે એ એંગલમાં લગાવવાનો, એ આ એંગલમાં એ નથી લાગતું. એ તો એટલા માટે કહેવામાં આવે છે, સાંભળો એવી વાત નીકળી છે. તો એ કયા એંગલથી કહેવામાં આવે છે કે તું ધર્મ ક્ષેત્રમાં યાત્રા આદિમાં જાય છે, તું 5 ઇન્દ્રિયના ભોગ જૂઠ આ બધું જે તું ઘરે કરે છે એ અહીં આવીને કરે, ખ્યાલ આવ્યો? તો પછી પાપ ક્યાં ધોઈશ? કમસે કમ તું ઘરે કરે છે એ તો અહીંયા છોડવા અને છોડવાની પ્રેક્ટિસ કર. જેવી ચર્યા તારે ઘરે છે એવી ચર્યા તું ધર્મ ક્ષેત્રમાં શું કામ કરે છે? ત્યાં બી તું ક્રિકેટ રમે, ત્યાં બી તું પિક્ચર જોવે, ત્યાં બી એ કરે. તો હવે અહીંયા આવે યાત્રામાં અને અહીંયા બી ક્રિકેટ રમે, અહીંયા બી ટીવી જોવે, અહીંયા બી પછી ચલો હવે તો યાત્રા પતી ગઈ, હવે ચલો બધા મોટા નાના બધા ક્રિકેટ રમી કરે છે ને, પાના રમે. તો કે જે ક્રિયાઓ ત્યાં કરે છે એ ક્રિયાઓ અહીંયા કરે તો શું દોષ લાગશે તને ખબર છે? એના માટે છે. એના માટે એમ નથી કે ભાઈ મંદિર બાંધવાથી બી પાપ લાગે છે તો એમાંય નથી લગાવવાનો આ નિયમ. મંદિર બાંધવાથી જે જીવની હિંસા થાય છે પણ એનો ઉદ્દેશ અને એના પાછળનો જે અભિપ્રાય ભોગોને પોષવાનું નથી, ભોગોને અભાવ કરવાનું છે. તો એટલો તો દોષ આરંભનો લાગશે, પણ એટલી ઓછી સ્થિતિ વાળો લાગશે. એની સામે લાભ ઘણો છે, એની સામે પૂરો લાભ લે તો ભગવાન બની જશે, એના મંદિરો બની જશે. હાલ આવ્યો કે ન આવ્યો એ રીતે છે. એટલા માટે તું ખોટી વાતો અહીંયા નહીં લાવ, એમ અહીંયા કહે છે. જો આગળ કહે છે કે તો એમાં તો કંઈક કલ્યાણનો અંશ મળેલો છે ઉભય રૂપમાં તો, પણ તો તેને કેવળ પાપથી બુરું કેમ કહેવાય? તથા જો ભલું છે તો કેવળ પાપ છોડી એવા કાર્ય કરવા યોગ્ય ઠર્યા. એને એ વાત તો સારી છે, દુકાનમાં પૈસા લગાવવા એના કરતા ભલું થાય એમાં પૈસા લગાવવા એ વાત ઉચિત છે, તો લગાવવા જોઈએ. એમાં નિશ્ચિત શું કામ કરવું જોઈએ? હા, એ બધા આરંભમાં થોડી જે બી દોષ આવશે ભલે આવે એમ કહ્યું છે, પણ ગ્રસ્ત જીવન માટે ગ્રસ્તોને તો એ કાર્યકારી કરવા જેવું કાર્ય છે. અને હવે કહે છે કે મુનિને કરવા યોગ્ય કાર્ય નથી. હવે કહે છે જો વળી યુક્તિથી પણ એમ જ સંભવે છે. યુક્તિથી એટલે લોજિકથી, ન્યાયથી, પ્રમાણથી. યુક્તિથી કહો તો એમ જ સંભવે છે, એમ અહીંયા કહે છે. હવે જો બીજો ટોન, કોઈ ત્યાગી મંદિર આદિ કરાવતો નથી. જો કેટલી વસ્તુ લખી પહેલા કાંતિભાઈ આવે છે, હા હજુ આ લખ્યું સ્પેશિયલ કે કોઈ ત્યાગી મંદિર આદિ કરાવતો નથી. મંદિર આદિ બનાવવું એ ત્યાગીનું કામ નથી, અને એ ગ્રહસ્થોનું કાર્ય છે. મુનિરાજને તો એકાગ્ર થવું, સ્વરૂપમાં લીન રહેવું અને બસ ભગવાન બની જવું, એક જ કાર્ય છે મુનિ માટે. તો મંદિર આદિ બનાવવાની એ બધી અનુમોદના બી એમનું કાર્ય નથી. હલા એમના માટે મુહૂર્ત જોઈ આપવા અને ચોઘડિયા જોઈ આપવા એનું કામ નથી.
એટલા માટે બહુ વાતો બધી એટલી બધી વાતો છે ભાઈ પ્રફુલભાઈ. લોકો કહે છે ને કે તમે બધી પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી છે એમાં કોણ નથી કે મુનિરાજો કન્યાસ કરવું જોઈએ એમના હે શું સૂર્ય મંત્ર. તો કે સૂર્ય મંત્ર તો આચાર્ય જ બની શકે. તો કહે છે કે સૂર્યનો અર્થ થાય છે આચાર્ય, અને એ આચાર્ય પંચપરમિષ્ટિ વાળા આચાર્ય માટે નથી, ત્યાં એનું છે પ્રતિષ્ઠાચાર્ય. ખ્યાલ આવ્યો કે નહીં? અને પ્રતિષ્ઠાચાર્ય જે છે ને એ આ કરી શકે છે. પ્રતિષ્ઠાચાર્યની એટલી વિશુદ્ધિ હોય છે, અને જ્યારે જે વિધિ કરે છે ને તો અંદરમાં વિશેષ નગ્ન થઈને જ કરે છે. જે કપૂર લગાવે છે ને પૂરેપૂરી નિર્ગમ થઈને જ વિધિ કરે છે. અને આ એક વિધિ છે, આ પ્રતીક છે. આ કોઈ મંદિરો કોઈ સાક્ષાત મંદિર નથી. આ ખ્યાલ આવ્યો ને? એટલે એમાં કોઈ આચાર્ય જોઈએ એવો આગ્રહ ના હોય, અને મંદિરો બની ના શકે અગર મુનિની તમે અપેક્ષા રાખો તો. કેમ કે મુનિરાજ મહાવ્રત સત્ય મહાવ્રતના ધારી હોય છે, અને એ ક્યારે બી તમને બી ત્રીજા દિવસે કે ચોથા દિવસે અંકનાશ વિધિ છે કે તો એ તમને કમિટમેન્ટ કરી ના શકે. ખ્યાલ આવ્યો કે નહીં? એ તો સ્વરૂપમાં જતા રહે, તો પ્રતિમાઓ એમ જ રહી જાય. એટલે એ મુનિનું કામ નથી. લોકો એમ કહે છે કે મુનિનું કામ છે, આગમ કહે છે કે મુનિનું કામ નથી. સૂર્ય મંત્ર આપો એ મુનિરાજોનું કામ નથી. એના માટે તો ગ્રસ્ત જીવનનો જે પ્રતિષ્ઠાચાર્ય હોય છે, અને પ્રતિષ્ઠાચાર્યનું જે સ્વરૂપ છે એ તમે જુઓ તો શોધવા મુશ્કેલ થઈ જાય. હાલાકી કે નહીં, અનુમતિ ના આપે બધું જે અનુશાસન છે. અને કોઈ આ તો કોઈ જેમાં મોટો ડોનર હોય તો એ જે છૂટ કરાવે એ પ્રતિષ્ઠાચાર્યને પૂછવું તો પડે જ, તો છૂટ આપી દે તો કે એ ઠીક નથી. સ્ટ્રિક્ટલી હોય કે પ્રતિષ્ઠા ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં હું જે કહું એ પ્રમાણે તમારે પ્રોગ્રામનું આયોજન કરવું પડશે. રાત્રે આટલા વાગ્યા પછી નહીં તો નહીં, નાટક નહીં તો નહીં, આ નહીં તો નહીં. પરંતુ હવે શું કરે કે જે પ્રભાવિત થઈ જાય છે એ પ્રતિષ્ઠાચાર્યો શેઠિયાઓથી, હવે શેઠિયાઓને ના પાડી શકતા નથી, અને બસ એના કારણે બધી વિકૃતિઓ આવી ગઈ. દિલીપભાઈ, પંચકલ્યાણકોમાં તમે આખું પંચકલ્યાણકનું સ્વરૂપ, હું તો જ્યારે બી ક્યારેક પંચકલ્યાણકમાં બહુ ઓછો જઉં છું, જ્યારે જઉં ને ત્યારે ગુરુદેવજીના પ્રવચનો અવશ્ય વાંચીને જઉં છું. બુક છે આખી, તમે તો સાક્ષાત સાંભળ્યા હશે પણ તમે એક ફેર વાંચો. ગજબનું છે ભાઈ, ઘણી બધી બાબતો છે. એટલે ત્યાં તો આરંભ ઘણો થાય છે, અને અહીંયા કહે છે કે તું પ્રતિમા બેસાડવામાં તું કહે છે કે હિંસા થઈ ગઈ. તો કહે છે કે તું કંઈક નવું કહેવા માંગે છે દુનિયાને, તું ધર્મમાં કંઈક અલગ બતાવવા માંગે છે. બાકી એ કોઈ ન તર્કસંગત છે, ન વ્યવહાર સંગત છે, કે ન ધર્મ સંગત છે. ખ્યાલ આવ્યો કે નહીં? પ્રતિમા ના બેસાડવી એ વાત બહુ ખોટી છે, એમ અહીંયા કહે છે. ક્યાંથી વાત આવે છે બીજું? ત્યાં કોઈ ત્યાગી મંદિર આદિ કરાવતો નથી, પણ સામાયિક આદિ નિર્વધ્ય કાર્યોમાં પ્રવર્તે છે, તો તેને છોડી તેને પ્રતિમા આદિ કરાવવા, પૂજન આદિ કરાવવું ઉચિત નથી. લખ્યું ને? એ તો નિર્વધ્ય કાર્ય, આ બધા સાવધ્ય કાર્ય છે. આમાં વધ થવાનો જ છે. ઝાડ તોડવું જ પડશે, અહીંયા હશે તો ખાડો કરવો જ પડશે, થોડી ચલાવવી જ પડશે, કુહાડી ચલાવવી જ પડશે, એ બધા શસ્ત્રો અહીંયા ઉપયોગ કરવા જ પડશે. તો એ બધું સાવધ્ય પ્રવૃત્તિ છે. અને સામાયિક કેવી પ્રવૃત્તિ છે? નિર્વધ્ય. એમાં તો સામાયિકમાં તો નિયમ કરીને બેસે છે કે બધી જ પ્રકારના આહારો અને બધી જ પ્રકારની હિંસાનો ત્યાગ કરીને અંદરમાં જણું છું. એને ખાલી પાઠવાળું સામાયિક નહીં, પરિણમન વાળું સામાયિક એ બી આમાં લખ્યું છે. એટલે ઉતાવળ નથી કરતો. હજુ એકાદ પ્રવચન જોશું આપણે આવીને. આ ખ્યાલ આવ્યો કે ના આવ્યો? કે નિર્વધ્ય પ્રવૃત્તિ કઈ છે? અરે જેના જીવનમાં સામાયિક હોય, 3-3 વાર સામાયિક આવી જાય એવી જાતિનો શ્રાવક હોય, એને ઉત્કૃષ્ટ શ્રાવક હોય, અથવા તો હર અંતર મુહૂર્તમાં સ્વરૂપમાં જાય એ સામાયિક, એવી સામાયિક હોય, એ જીવને તો આવા નિર્વધ્ય કાર્ય છોડી અને સાવધ્ય કાર્યમાં વર્તવું એક સમય માટે પણ ઉચિત નથી. ન એમને કાર્ય શોભે છે, કે ન એમને એ કાર્ય કરવા માટે આગમ એમને અનુમતિ આપે છે. હે ને? એ આગમની આજ્ઞાની વિરુદ્ધ કાર્ય છે. આગમની આજ્ઞાની વિરુદ્ધ કાર્ય થઈ રહ્યું છે. અને જય મુનિ, હે મુનિરાજનો જય હો, મુનિરાજનો જય હો. ખ્યાલ આવે છે તો શું કરે છે? આટલી ધર્મશાળાઓ બંધાવે, આટલી હોસ્પિટલો બંધાવે, આટલી કોલેજો બંધાવે મુનિ પદમાં રહીને, અને તું કહે કે આ મુનિ સારા, તો કહે છે કે તું પણ ડૂબીશ અને એ પણ ડૂબશે. સમજમાં આવે છે કઈ? અરે એ કોઈ કોલેજો ચલાવવા માટેની વાત નહીં. તો ગ્રસ્ત જીવનમાં હોય એવું, તું હોસ્પિટલ બંધાવીને એ બધું હોય તો ઘરમાં રહે ને. ગ્રસ્ત જીવનમાં એવી જાતિના પરિણામો ન આવે તો દરિદ્ર છે.
અને મુનિ જીવનમાં એવા પરિણામો આવે તો ભ્રષ્ટ છે. ખ્યાલ આવ્યો ભાઈ? જીતુભાઈ ક્યાં છે? ખ્યાલ આવ્યો? સમજમાં આવે આખી વાત? થોડું કઠિન પડે છે અનિલભાઈ? કોઈ જગ્યાએ શ્રદ્ધા ફરી વળી હોય તો ધ્યાન રાખજો. અરે ભાવ ચેતીને રહેવું, આ તો સ્વતંત્ર સ્વાધીન માર્ગ છે, આત્માને આશ્રય માર્ગ છે. અરે સાચે કોઈ સામે કોઈ સામે સાચા મુનિને પરખવામાં આપણી પરીક્ષા ના આવી બરાબર અને દર્શન રહી જાય તો સમ્યક દર્શન અટકતું નથી. ધ્યાન રાખજો. પરંતુ ખોટાને અનુમોદના કોઈ છે નહીં એટલે માની લીધા. આવ્યું હતું ને આગળ, હે ને? અત્યારે કોઈ હંસલા છે નહીં તો કાગડાને હંસ માની લીધો. અમારે તો કોઈ ગુરુ જોઈએ, અમારે તો આહાર આપીને પુણ્ય કમાવું જોઈએ, પછી બાકી જે કરતા હોય એ જાણે. અરે એમ નથી. આ બધા પ્રશ્નો આવે છે નીતિનભાઈ, આ બધી તર્કો આવે છે ને. જો આહારદાન સૌથી શ્રેષ્ઠ પુણ્ય છે ને. આપણે તો આહારદાન આપીને પુણ્ય કમાઈ લીધું, પછી એ જેવા હોય એવા. આ સાંભળેલું જ મેં મારા કાનેથી. આ તર્ક તો કે તું એ તો ડૂબશે ને તું બી ડૂબીશ, તને ખ્યાલ નથી. આ બધી પથ્થરની ના આવશે. સમજમાં આવે છે કે નહીં? ભાઈ બહુ બધી બાબતો છે. તું આવી સામાન્ય તું બહારના લાભ માટે અને આહારદાન આપીને પુણ્ય બાંધીને શું લઈ લેવું? તારે રોટલા? તને ક્યારે તને ભોજનની તકલીફ નહીં પડે? અરે ભોજન જ ના જોઈએ એવી વ્યવસ્થા લાવી દે ને. ખ્યાલ આવે? એ અનાજની જરૂર જ ના પડે એવી વ્યવસ્થા અર્યન સિદ્ધોની, મુનિરાજોની, શ્રેણીઓવાળા મુનિરાજોની. હે જીવન કેવું પવિત્ર છે! એક પરમાણુ માત્ર ન ખપે મારી સુખ શાંતિ માટે જોઈએ નહીં એવું સ્વાધીન જીવન જીવી શકે એવો આત્મા, મહાબલવાન આત્મા, પુરુષાર્થી આત્મા. અને તું બહારમાં રીઝાઈ જાય ને એના માટે તું જે ધર્મ હાથમાં આવે એ ધર્મ. આપણે તો ક્યાંય ને ક્યાંય પુણ્ય બાંધવું જોઈએ તો કે તો પુણ્ય પણ નથી, ધર્મ તો આમે નથી. સમજમાં આવે છે? કઈ નિષ્કર્ષ આવે છે કે નહીં? કે પછી હું બોલી જ જાઉં છું? સમીર પકડાય છે કોઈ વાત? ભાઈ યાર તમે જુઓ, લખ્યું છે ચોખ્ખો, કોઈ ત્યાગી મંદિર આદિ કરાવતો નથી, એને વિધાન નથી, એને આગમની આજ્ઞા નથી, અરે એવા પરિણામ હોતા નથી, એના માટે ઘર છોડ્યું નથી, એને દુનિયાને સમજાવવા માટે ઘર છોડ્યું નથી. રાગ મટ્યો છે, સ્વરૂપમાં સમાવવું છે, કોઈ પાછળ જોઈએ નહીં, કોઈ જવાબદારી જોઈએ નહીં, કોઈ જિમ્મેદારી જોઈએ નહીં. અરે ધર્મની પ્રભાવના કરવાની પણ જિમ્મેદારી રહે માથે તો કહે છે કે પદ બરાબર યોગ્ય નથી. પરિણામ આવે પણ જવાબદારી સમજીને કરે તો કહે છે કે મુનિ નથી. અરે એ તો પોતાને ભૂખ લાગી હોય, પોતાને ઉપયોગ સ્વરૂપમાં ના રહેતો હોય અને કોઈ લલકારે કોઈ ગાથા અને ચાર જીવો પામી જાય તો પામી જાય, ના પામે તો ન પામે. હલાવ્યો ને? પોતે રાગથી નથી બચી શકતા એવા સમયમાં કરે તો કેટલું કાર્ય કરે? એટલું જ કાર્ય કરે કે કોઈ મુનિ કેવી રીતે બની શકે અને મુનિ બનીને અર્યન કેવી રીતે થઈ શકાય એટલું જ બતાવવાનું પ્રયોજન છે, બાકી કોઈ પ્રયોજન નથી. ચારેય અનુયોગોનું એક તાત્પર્ય માત્ર વિતરાગતા છે કે નહીં? બધી જ વાતો એ રીતે છે. જો હા, કોઈ ત્યાગી મંદિર આદિ કરાવતો નથી પણ સામાયિક આદિ નિર્વદ્ય કાર્યમાં પ્રવર્તે છે તો તેને છોડી તેને પ્રતિમાદિ કરાવવા, પૂજન આદિ કરવું ઉચિત નથી. જે કોઈ જીવન તમે જો આ છે ને, આપણે સમિસારમાં એક ગાથા છે, મને નંબર યાદ નથી રહેતા, શ્લોક છે કે ગાથા છે કે જેમને આત્મદર્શન થઈ જાય, જે જીવને સમ્યક દર્શન થઈ જાય, પ્રતીતિ થઈ જાય અને એનો જ પુરુષાર્થ વધારે ઉપડે, એના માટે શાસ્ત્ર સ્વાધ્યાય અટક નથી. ખ્યાલ આવે કે નહીં? હવે એનું કામ થઈ રહ્યું છે ને. હા, જ્યાં જ્યાં કમજોર પડે ત્યાં સ્વાધ્યાયમાં આવે છે, હે ને? એ રીતે છે મુખ્ય. હવે નહીં કોઈ એવું છે ને કે મારે 8 કલાક સ્વાધ્યાય કરવું જ જોઈએ, એ તો પૂર્વની વાત છે. 8 નું 16 કલાક થઈ જાય પણ અટક નથી. એ કહ્યું સમેશા આદિ ગ્રંથોમાં. એ રીતે મુનિરાજોને જે તમે ઓર તમારું જીવન પવિત્ર થયું હોય તો પછી તમે બહારમાં આ બધા શો જોવાની કોઈ જરૂર નથી, હે ને? બહુ ભીડોમાં જઈને ઓર ક્લેશ થાય છે. રૂમ મળી, રૂમ ના મળી, આ થયું તે થયું, ઓલાને આ આપ્યું, મને આ ના આપ્યું. એક તો ઠેકાણા તો હોતા નથી પોતાના પરિણામોના. ખ્યાલ કે નહીં? પહેલાં એમાં તૈયાર થઈ જાય, એવી સ્વાધ્યાય કર્યા વગર નહીં થાય. અને તને વિશેષ અંદરમાં સ્થિરતા વધતી હોય તો ભીડમાં તારું શું કામ છે? ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. જો બધું વાસ્તવમાં વાપો જ છે. એ બધું શું છે? રીતે છે. પરંતુ કોઈ પોતાને રહેવા માટે લખ્યું જો નિર્વદ્ય કાર્યમાં પ્રવર્તે છે તો તેને છોડી તેને પ્રતિમાદિ કરાવવા, પૂજન આદિ કરવું ઉચિત નથી. કોને? ત્યાગીને. પરંતુ કોઈ પોતાને રહેવા માટે મકાન બનાવે,
ગ્રસ્ત જીવને હોય છે, કે આપણા જીવનમાં હોય છે, મકાન બનાવવું, ઓર મકાન ખરીદવું, ઓર લેવું, ઓર કરવું, તો એમાં તો એકલું પાપ છે. તો એને ચૈતન્ય આદિ બનાવવાનો વિકલ્પ અથવા એને બનાવવું ઉચિત છે. તે કરતા ચૈતન્ય આદિ કરાવવા વાળો હીન નથી, હે ને, એને હીન ન કહેવાય, પાપી નથી. હિંસા તો થઈ, પણ પેલાને તો લોભ પાપાનુરાગીની વૃદ્ધિ થઈ. કોને? ગ્રસ્ત. બાકીની બધી દુકાનો વધારે છે, એને તો લોભ વધારવામાં નિમિત્ત બનશે, અને આ તો લોભ ડાઉન થાય અને છૂટી પણ શકે, અને ધર્માનુરાગ થયો. વળી કોઈ વેપાર આદિ કાર્ય કરે છે તે જેમાં નુકસાન થોડું અને નફો ઘણો હોય તેવું જ કાર્ય કરે છે. આવ્યું ને એમ. તેમજ પૂજન આદિ કાર્ય પણ જાણવા, એટલે કે કોઈ વેપાર આદિથી કાર્ય કરે તો તેનાથી પૂજન આદિ કાર્ય કરવા હીણા નથી, તેનાથી કોઈ ઉતરતા કાર્ય નથી. વેપાર આદિ કાર્ય છોડીને પૂજા પાઠ આદિ કાર્ય કરવા જોઈએ, અને આત્માની અનુભૂતિ છોડીને પૂજા પાઠ આદિ ન કરવા જોઈએ. શું કહ્યું? વેપાર આદિ છોડીને પૂજા પાઠ આદિ કરવા જોઈએ, અને આત્માની અનુભૂતિ છોડીને તો પૂજા પાઠ આદિ ન કરવા જોઈએ. સ્વરૂપમાં લીન થવાનું કાર્ય છોડીને પૂજા પાઠમાં એકલા રહેવું એ પણ ઠીક નથી. સમજાય છે? આખું બેલેન્સ એ રીતે છે. કારણ કે ત્યાં તો હિંસાધિક ઘણી થાય છે. ક્યાં? વેપાર આદિમાં. અને લોભાધિક વધે છે, તથા એ પાપની જ પ્રવૃત્તિ છે. અને અહીં એટલે મંદિર આદિ હિંસાધિક કિંચિત થાય છે, નથી થતું એમ નહીં, ઉદ્દેશ નથી, પણ થાય છે. લોભાધિક ઘટે છે. મેઇન તો એમાં પરિણામોને જુઓ તો ત્યાં પરિણામમાં લોભ કશાય એકદમ ત્યાં. એ તો વાસ્તવમાં મંદિર આદિ બનાવવું એ તો કોઈ પર્સનલ્સ નથી, એમાં 2-5 કરોડ આપી દેવા, એમાં લોભ કશાય કાંઈ ને કાંઈ કોઈ હદે મન તો થયા વગર કેવી રીતે આપી દે, હે ને? પોતાના ઘર બનાવવા ફર્નિચરમાં 5ની જગ્યાએ 10 ખર્ચે કે ભાઈ તું 10 લેજે, પણ મંદિરમાં એ ક્યાં આપણું છે? તો સાર્વજનિક છે, પણ ત્યાં તું 10 નહીં, ઘર કરતાં સારો પથ્થર લગાવજે. તું અહીંયા લોકોને બેસવાની વ્યવસ્થિત વ્યવસ્થા કરાવજે. ઘરે ચાલે 100 ફૂટનો રૂમ, પણ અહીંયા તું 2000 ફૂટનો સ્વાધ્યાય હોલ બનાવડાવજે. સમજમાં આવે છે આખી વાત? તો કે એમાં ભલે થોડી આરામ હિંસા થાય, પરંતુ અમને ખબર છે કે એક તો એમાં એ રીતે કરવામાં એમાં કોઈ પોતાનો સ્વતંત્ર સ્વાર્થ નથી, કોઈ લૌકિક સ્વાર્થ, એટલે લોભ ડાઉન છે, અને એમાં એ પરમાર્થ બી છે. અને ખરેખર જોવામાં આવે તો એના આશ્રયથી આત્માની અનુભૂતિ કરવાના આયતનો પણ છે. એટલા માટે એ કામ કોઈ હીણા નથી. 2 લીટી લઈ લઈએ છે. આગળ શું કહે છે? અને અહીં તો હિંસાથી કિંચિત થાય છે, લોભાથી ઘટે છે, તથા ધર્માનુરાગ વધે છે. અથવા જે ત્યાગી ન હોય તો પોતાના ધનને પાપમાં ખર્ચતો હોય, તેમને તો ચૈતન્ય આદિ કરાવવા યોગ્ય છે. હવે સાંભળો. તથા નિર્વધ્ય સામાયિક આદિ કાર્યોમાં ઉપયોગ ન લગાવી શકે તેમને પૂજન આદિ કાર્ય કરવાનો નિષેધ નથી. સ્વરૂપમાં ન રહેવાતું હોય અને બહારમાં બહુ પાપોમાં રહેવાતું હોય તો એને આવા કાર્યો કરવા જ જોઈએ, આવશ્યકપણે. અને એ પ્રમાણે આગળ વધવું જોઈએ એમ કરીને અહીંયા કહે છે. એક લીટી શું છે અહીં? તમે કહેશો કે નિર્વધ્ય સામાયિક આદિ કાર્ય જ કેમ ન કરીએ? ધર્મમાં જ કાળ ગાળવો તો એવા કાર્ય શા માટે કરીએ? આનો બહુ સરસ જવાબ છે. ઉતાવળ કરતા નથી. આપણે જુલાઈના 1st શનિ રવિ મળીએ છીએ. હે જૂનના પહેલા વીકના શનિ રવિ મળીએ છીએ. ત્યાં આ વિષય ફરીથી આપણે એક પાનું છે વાંચીશું. સહેજાનંદ